નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીત માટે 117 રનનો ટાર્ગેટ આપ્યો છે। ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું। દક્ષિણ આફ્રિકાએ શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવર પ્લેમાં તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી। અર્શદીપ સિંહે 5 વિકેટ લીધી હતી। આવેશ ખાને 4 વિકેટ લીધી હતી। પછી ભારતની બેટિંગ આવતા સાઈ સુદર્શને 55 અને શ્રેયસ અય્યરે 52 રન કરીને ભારતને જીત અપાવી હતી। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠું થશે। તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે। 27 થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે અને 2024ની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેની સાથે 22-23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે, જેની સાથે 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડી શકે છે। બીજા ફટાફટ સમાચારની વાત કરીએ તો બોટાદ ગાંધીગ્રામ વચ્ચે ચાલતી ટ્રેન તારીખ 16મીથી બંધ કરાઈ છે। બોટાદથી ગાંધીગ્રામ જતી લોકલ ટ્રેન અંગે અને ગાંધીગ્રામથી બોટાદ જતી ટ્રેન 9મી જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીઈએમ માશૂક અહેમદે જણાવ્યું છે કે 16 ડિસેમ્બરથી તારીખ 9 જાન્યુઆરી સુધી લોકલ અને ગાંધીગ્રામ જતી ટ્રેન રદ કરવામાં આવી છે। સાબરમતી યાર્ડમાં રેલવેના એન્જિનિયરિંગ કામ ચાલુ રહ્યું છે, જેના કારણે આ ટ્રેનો રદ કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ડાયમંડ બુર્સના ચેરમેન અને બોર્ડ સમિતિના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા। નોંધનીય છે કે સુરત ખાજોદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશ આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે। આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ મોટી માનવામાં આવી રહી છે। બીજા ફટાફટ સમાચારની વાત કરીએ તો રાજકોટ અને આસપાસ ગામના ખેડૂતોને રાજકોટ માર્કેટયાર્ડમાં પૂરો ભાવ મળ્યો હોવાથી તેઓ પોતાનો પાક લઈને અહીંયા વેચવા માટે આવતા હોય છે। રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની 5800 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે તેના ભાવ 1280થી લઈને 1498 રૂપિયા બોલાયા હતા। કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આજે 9000 ક્વિન્ટલની પણ વધુ આવક થઈ હતી। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બીઓબી અને એસબીઆઈના ગ્રાહકોએ 31 ડિસેમ્બર પહેલાં લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરી લેવું। મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે। 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટ આઈટીઆર ફાઇલ કરી શકાશે। તમારું જો યુપીઆઈ આઈડી 1 વર્ષમાં ઉપયોગ નહીં લેવાય તો 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે।